આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ધાંગધ્રા ભાજપ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે આ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશ અને દુનિયામાં પ્રકૃતિ જતન પ્રત્યે પ્રેમ જાગે અને એક સાચા ભાવથી લોકો વૃક્ષ વાવીને તેનું જતન પણ કરી જાણે માટે એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરાઈ હતી અને ધાંગધ્રા શહેરમાં પણ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાની અધ્યક્ષતામાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 25 ખૂબ જ ઉપયોગી વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું। ધાંગધ્રા શહેર ભાજપ મહિલા મોરચાના હેમાબેન સિંગલના નેતૃત્વમાં ભાજપ સંગઠન અને કાર્યકરોએ ખૂબ જ ઉત્સાહથી વૃક્ષો વાવીને જતનના સોગંદ લીધા। આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાએ જણાવ્યું કે પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથોસાથ વૃક્ષો ઓક્સિજન અને વધુ વરસાદ ખેંચીને વાતાવરણને સંતુલિત રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે। હાલ વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગને લીધે પર્યાવરણ અસંતુલિત બન્યું છે અને વડાપ્રધાન મોદીની મિશન લાઈફની પ્રેરણા અને પર્યાવરણ પ્રિય તેમના વિચારોને સૌ આત્મસાત કરીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રીન કવરની વૃદ્ધિમાં મહત્તમ યોગદાન આપે તે જરૂરી છે। ધાંગધ્રા હંમેશા વડાપ્રધાન મોદીના દરેક અભિયાનમાં અગ્રેસર રહ્યું છે, ત્યારે એક પેડ માં કે નામ અભિયાન થકી હરિયાળું ધાંગધ્રાના સંકલ્પને ધાંગધ્રાવાસીઓ વધુ બળ આપશે તેવો વિશ્વાસ પણ આઈ.કે. જાડેજાએ વ્યક્ત કર્યો હતો ને આ તકે શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, પૂર્વ શહેર પ્રમુખ જીતુભાઈ ચૌહાણ સહિત નામી ભાજપ આગેવાનો અને કાર્યકરોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી। રિપોર્ટર મહેશ સોની, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધાંગધ્રા।